કુળની ખાનદાની જે છે ને એને દુનિયા ના ભૂલી શકે. છાસ માખણ ઘી સેવટે એની હાલત હલકી હોય પણ કદીએ કાળા નોય જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ છે એમાં કોઈ દી કાળપ ના આવે. મામા એક નાનકડો પ્રસંગ, નનકો મામા એક સરસ પ્રસંગ મને યાદ આવે છે, કહી દઉં. ગોંડલ સંગ્રામસિંહજીના કુંવર પથુભા અને કુંભાજીની દેરડી જતા હતા, વચ્ચે કુકાઓ ગામ આવ્યું. હવે 2 મિનિટ માટે મિત્રો શાંતિ રાખજો, આ પ્રસંગ સાંભળવા જેવો છે એટલા માટે કહું છું. કુકાવાના પાદરની માલપાથી ઘોડા નીકળ્યા, પણ પીરાણી તાદણી ઢેણ હેમલ માણકી પટ્ટી નોરાળી હિલાળી વંકી મુલકી ફૂલ મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી શિંગાળી છુગાળી બેરી છપર છાંગળી વેણ ચાંગી ચમરઠાળ દાવડી ભૂતડી રેશમ કેસર મુગટ મૂલ લખી વાંદરીને લાલ ગટારી જબાદ મની રેમે હરીને લાસ મોગા મૂલ વાળે એવા ધરા સોર ઠારા તુરુંગા વાલા. એવી ઘોડલી લઈ અને 10-12 અસવારો સાથે કુંવર પથુભા કુકાવાના પાદરમાંથી નીકળ્યા. પોતાને ભૂખ લાગી છે, ઉંમર નાની છે. કુંવરે કીધું મારે જમવું છે. અરે બાપા હમણાં દેરડી આવી જશે, હવે દેરડી આઘું નથી. બાપા હમણાં દેરડી આવશે. નહીં, રાજહઠ અને બાળહઠ 2 ભેળી છે. મારે જમવું છે, મારા માટે જમવાની વ્યવસ્થા કરો. ગોંડલના કુંવર હુકમ થઈ ગયો. કુકાવા ગામ છે એ જગાવાળા દરબાર સાહેબનું છે, કાઠી દરબારોનું ગામ છે, જેતપુરનું છે. અહીંયા જમાડવા કેવી રીતે દુશ્મનનું ગામ છે. એમાં એક પટેલ નીકળ્યો. પણ પધારો, દુશ્મનનું ગામ છે, એમાં પટેલ નીકળ્યો, સાંભળી ગયો. અરે બાપા, આ ગોંડલનું જ ગામ છે ને, કુંવર સાહેબ ભૂખ્યા થયા હોય, આપણે જમાડી દઈએ. તો બાળહઠ હતી, રાજહઠ હતી, ધીંગા હાથવાળી પટલાણીઓ રોટલા બનાવી સવારનું શિરામણ કુંવરને કરાવી દીધું, જમાઈ લીધા. જમ્યા પછી આ તો રાજનો કુંવર હરિયલ ઘરેલ હોય અને ફળિયામાં કુંજરણા ફરે, પછી એને વયની વાટું નોય કેહર બચાને કાગડા. જેનું ઉજળું કુળ હોય, જેનું સિંહનું કુળ હોય, જે ભગવતી સિંહણનું ધામણ થયો હોય, એને ઉંમરની વાત ન હોય. એ કે થોડોક મોટો થવા દો પછી વેર લેશું. ના ના, ઈ 10 વર્ષનો હોય ને છાતીમાં કટાર પોરવી દે મિત્રો. એને વયની વાટું ન હોય કે હર બચાને કાગડા. કુંવર જીમ્યો, મોજના તોરા મીંડા છોટવા. પથુભા કુંવર ગોંડલના કુંવર ને મોજરા સાબાસ. વાહ પટેલ, વાહ પટેલ. તલાટીને બોલાવો. તલાટીને બોલાયો, દસ્તાવેજ કર્યો કે લખો, ગોંડલ સંગ્રામસિંહજીના કુંવર પથુભા કુકાઓના પાદરમાંથી નીકળ્યા, દેરડી જતા હતા, ભૂખ્યા થયા હતા, એને પટેલે જમાડ્યા અને મને મોજ આવે છે એટલે ઉગમણા પાતાની 7 કોષની જમીન છે એ પટેલની આવત ચંદ્ર દીવા કરો હું લખી દઉં છું. તલાટીએ લખ્યું, પણ તલાટી અંદરો અંદર દાંત મીંડ્યો કાઢવા, ચશ્મામાંથી મીંડ્યો હસવા કે આ ક્યાં સંગ્રામસિંહજીના બાપુ અહીંયા માથા દેવા આવ્યા હતા, આ તો કુકાવાનું જગાવાળાનું છે. એ કુંવર તો વૈયા ગયા. પછી પટેલને કીધું કે આ દસ્તાવેજ ઓગાળી અડવાળી અને છાશમાં પી જાયજો. પટેલને દુઃખ બહુ લાગ્યું. આખા ગામમાં પટેલની વાતો મંડી થવા. એ જગાવાળા દરબાર સાહેબને જેતપુર ખબર પડી, કાઠી દરબારને ખબર પડી કે મારા પટેલનું મોત બહુ કીધું વાણિયાએ. એટલે વાણિયાને બોલાવ્યો, કીધું ભેગા પટેલને લેતા આવજો. પટેલને એમ થયું કે અહીંયા મોત કર્યું હોય ને બાપુ પાસે મોત કરશે, ભારે કરી આ તો. એ બોલાવ્યા, પણ એ વખતના રાજાઓની કેટલી સમજદારી હશે એની હું વાત કરું છું. એ બોલાવ્યા ત્યાં. વાણિયાને એમ થયું બાપુ ઇનામ આપશે. પોરોથી પોરોના પલ્લા મીંડા છૂટવા. હે શેઠિયા, ગોંડલના કુંવર નીકળ્યા હતા, આપણા પટેલે જમાડ્યા અને હામા પાદરની આપણી 700 વીઘા જમીન આપતા કે સાચું? હા, ઈ કે બાપુ દાતારનો દીકરો થયો, પોરાના પલ્લા છૂટ્યા અને 700 ઈ ક્યાંનો બાપ ક્યાં એ માથા દેવા આવ્યો હતો? શું ખાનદાની હશે, પોતાની રૈયત ઉપર કેટલો પ્રેમ હશે. જગાવાળાએ કીધું કે અક્ષરશઃ તાંબાનું પતરું લાવો, કુંવર જે લખીને ગયા છે એ લખો, અને નીચે હું જગાવાળા લખું છું કે મારા ગામના પટેલે મારા દુશ્મનના કુંવરને જમાડ્યો
અને મને પોરહના પલ્લા છૂટે છે એટલે 700 વીઘા તો દુશ્મનનો કુંવર આપીને ગયો છે, પણ 700 વીઘા પટેલને હું આપું છું. અને સંગ્રામજી કાકાને કાગળ લખ્યો, એ સંગ્રામજી કાકા, તારો કુંવર પથુબા દેતા ભૂલ્યો, 700 વીઘા નહીં પણ આખી કુકાવાવ લખી દીધી હોત ને તોય હું આખી કુકાવાવ આપી દેત. ભલા મણા, આનું નામ ત્યાગ કહેવાય, આનું નામ સમર્પણ કહેવાય. હે, શું ત્યાગ હશે?